નમસ્કાર મિત્રો, હું છું સૌદાસ છુછર ને આપ જોઈ રહ્યા છો આલાર એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ। મિત્રો, ફરીથી ખેતીની એક નવી અને વિશેષ માહિતી લઈને આપની વચ્ચે આવી ગયો છું અને આ માહિતી છે એ ચોમાસું સોયાબીનની અંદર પાયાના ખાતરનું સંકલિત ખાતર વ્યવસ્થાપન કઈ રીતે કરવું અથવા પાયામાં કયા કયા ખાતરો આપવા એ વિશેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર હું આપને આપીશ। મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો આપને ગમશે। જો આ વિડીયો આપને ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। સાથે સાથે આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા વિડીયો હું અવારનવાર યુટ્યુબના માધ્યમથી આપની વચ્ચે લાવતો રહું છું। તો આવો શરૂ કરીએ। મિત્રો, જ્યારે કોઈપણ પાકની અંદર ખાતર વ્યવસ્થાપનની વાત આવે ત્યારે આપણી જમીનનો નમૂનો લઈ અને રાસાયણિક પૃથ્થકરણ છે જમીનનું કરાવી દેવું જોઈએ અને એની અંદર જે ભલામણ આવે, એની અંદર જે પોષક તત્વોની ઉણપ આવે એના આધારે આપણે ખાતરનું આયોજન છે કરવું જોઈએ। મિત્રો, ચોમાસું સોયાબીનની વાત કરીએ તો કંપની અને યુનિવર્સિટીની ભલામણ મુજબ 1 એકર દીઠ એટલે કે 40 ગુઠ્ઠાની અંદર 2 થી 3 ટન સારું એવું ગળતિયું ખાતર અથવા કમ્પોસ્ટ ખાતર પણ આપી શકો છો અને રાસાયણિક ખાતરમાં જોઈએ તો 12 થી 15 કિલો નાઇટ્રોજન અને 20 થી 25 કિલો ફોસ્ફરસ ખાતરની ખાસ કરીને ચોમાસું સોયાબીનની અંદર જરૂર પડતી હોય છે। પણ મિત્રો, આ બે ખાતર છે એ પાયાના ખાતર છે, એટલે કે ચાંસમાં ઓરીને આપવાના ખાતર છે। તો આના માટે રાસાયણિક ખાતરો જે માર્કેટની અંદર મળે છે એમાં 1 એકર દીઠ એટલે કે 40 ગુઠ્ઠાની અંદર ડીએપી 40 થી 45 કિલો અને એમોનિયમ સલ્ફેટ 50 થી 55 કિલો ખાસ કરીને આપણે પાયાની અંદર આપી દેવા જોઈએ। મિત્રો, બીજું કે સોયાબીન છે કઠોળ વર્ગનો પાક હોવાથી જમીનની ફળદ્રુપતા પણ ટકાવી રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે, એટલે કે જમીનની ફળદ્રુપતા પણ સોયાબીનનો પાક છે વધારે છે। પણ મિત્રો, જે જમીનની અંદર ગંધકની ઉણપ હોય એવી જમીનોની અંદર ભલામણ મુજબ 200 થી 250 કિલો જીપ્સમનો પણ ઉપયોગ કરી શકો છો અને જીપ્સમનો ઉપયોગ કરવાથી તેલની ટકાવારીમાં પણ વધારો થાય છે અને સારું એવું ઉત્પાદન પણ મેળવી શકીએ છીએ। મિત્રો, આ થઈ એ ચોમાસું સોયાબીનની અંદર સંકલિત ખાતર વ્યવસ્થાપનની વાત। જો આ રીતે ખાતર વ્યવસ્થાપન કરવામાં આવે તો સારું અને ગુણવત્તાભર્યું ઉત્પાદન છે આપણે મેળવી શકશું। જો મિત્રો, આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અમારા અવનવા વિડીયોની માહિતી તમને મળતી રહે। ફરી કોઈ નવા ટૉપિક સાથે મળીશું, ત્યાં સુધી આભાર।